નવસારી જિલ્લાના ખેડૂતોએ પાવર ગ્રીડ કંપની દ્વારા થતા નુકસાન અને વળતરના મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું છે. સ્ટોરી રિપોર્ટ બાય સુનિલ બરોડિયા. આપનું નામ? હા, દિલીપભાઈ રાયકા. હાલમાં જે પાવર ગ્રીડની લાઈન ચાલુ 400 કેવીની થઈ છે એની અંદર ખેડૂતોને કોઈ વળતર અંગેની કોઈ ચોખવટ કરવામાં આવી નથી અને બાકીની 3 લાઈનોનું કામ પણ પૂરજોશમાં ચાલી રહેલું છે. એટલે અમારી રજૂઆત એક જ છે કે ખેડૂતોને વળતર મળવું જોઈએ. સુરત જિલ્લાની અંદર હાલમાં જે વળતરો નક્કી થયા છે એ પ્રમાણે ખેડૂતોને વળતર મળે એવી અમારી રજૂઆત કલેક્ટરશ્રીને કરી છે અને દરેક સ્ટેટના એક જ કાયદા હોવા જોઈએ કે દરેક જિલ્લાની અંદર એક સરખું કોમ્પન્સેશન મળે. જ્યારે એની નીતિ રાજ્ય સરકારે કોઈ બનાવેલી નથી એને કારણે આજે ખેડૂતો સફર થઈ રહ્યા છે. અને એક જ વાત કરે કે ભાઈ તમે કોર્ટમાં જાઓ. દરેક ખેડૂત કોર્ટમાં જવાનો નથી અને કોર્ટમાં ક્યારે નિર્ણય મળી શકે એ શક્ય પણ નથી. એટલે અમારી રજૂઆત એક જ છે કે સ્ટેટ આની અંદર રસ લે અને ખેડૂતોને સારામાં સારું વળતર મળે એ જ અમારી રજૂઆત છે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.